કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આવતીકાલથી 2 દિવસના ગુજરાત પ્રવાસે અને 2 દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે। ગાંધીનગર ખાતે 102માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે કાર્યક્રમમાં હાજરી આપશે। બપોરે 2 વાગ્યે બનાસકાંઠાના ચાંગડા ગામ ખાતે સહકારી પાયલટ પ્રોજેક્ટની મુલાકાત બાદ દૂધ ઉત્પાદક મહિલાઓને 0% વ્યાજના રૂપે કાર્ડનું વિતરણ કરશે। સાંજે 5 કલાકે ગોધરાના મહુલિયા ગામે સહકારી પાયલટ પ્રોજેક્ટની મુલાકાત લેશે। સાંજે 6 વાગે ગોધરાની પંચામૃત ડેરી ખાતે રાજ્યની જિલ્લા સહકારી બેંકો અને ડેરીના ચેરમેનો સાથે બેઠક કરશે। 7 જુલાઈના સવારે 4 કલાકે જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતીમાં ભાગ લેશે। 7 જુલાઈના સવારે 10:30 કલાકે નારણપુરા ખાતે સ્લિમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે। સવારે 11 કલાકે આંબાવાડી ખાતે વિદ્યાર્થી ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે।